રાજકોટમાં એસઓજી અને હ્યુમન ટ્રાફિક વિંગ સમાજ સુરક્ષા વિભાગની કાર્યવાહી પશ્ચિમ બંગાળના 20 જેટલા બાળકોને મુક્ત કરાવ્યા. બાળકોને ઇમિટેશનની કામગીરી માટે લાવ્યા હોવાની શક્યતા. બેડી ચોકડી નજીક એક મકાનમાં બાળકોને ગોંધી રાખ્યા હતા. તમામ બાળકોના મેડિકલ ચેકઅપ બાદ કાર્યવાહી હાથ ધરાશે. બાળ મજૂરી માટે લાવનાર ઠેકેદાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે. ચાઇલ્ડ ટ્રાફિકિંગના મામલાને લઈને સૌથી મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજકોટના બેડી ચોકડી નજીકથી એક મકાનની અંદર 20 જેટલા જે બાળ મજૂરો છે તે ની જે ખુલાસો છે તે કરવામાં આવ્યો છે. અત્યારે તમામ બાબતોને લઈને રાજકોટ પોલીસ છે, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની જે ટીમો છે તેમના દ્વારા સમગ્ર મામલે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે. એસીપી કક્ષાના અધિકારીઓ છે તેમના દ્વારા આ સમગ્ર મામલે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. જે પ્રાથમિક વિગત મળી આવી છે, રાજકોટના બેડી ચોકડી નજીક જે નેશનલ હાઈવે આવેલો છે ત્યાં એક બંધ મકાનની અંદર 20 જેટલા બાળકો છે તેને ગોંધી રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અને તમામ બાળકો જે સગીર છે અને તેમને ઇમિટેશનની કામગીરી માટે પશ્ચિમ બંગાળ રાજ્યથી લઈ આવવામાં આવ્યા હોય તેવી હાલ પ્રાથમિક વિગત સામે આવી રહી છે. આ સમગ્ર મામલાને લઈને અત્યારે જે પોલીસની ટીમો છે, પોલીસના દાડે દાડા અત્યારે આ જે વિસ્તાર છે, જે મકાનની અંદર આ જે બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા ત્યાં પહોંચી અને જે કાર્યવાહી છે તે કરી રહી છે સમગ્ર મામલાને લઈને. કારણ કે કહી શકાય કે જે સમાજ સુરક્ષા વિભાગ છે તેની સૌથી મોટી કહી શકાય કે જે કામગીરી છે તે થતી હતી, જેનો સમાજ સુરક્ષા વિભાગ છે તેમના દ્વારા જે સામાન્ય રીતે કામગીરી કરવામાં આવતી હોય છે તેનો સૌથી મોટો જે રેકેટ છે તે ચાલી રહ્યો હતો કે જેમાં બાળકોને આ રીતે અન્ય રાજ્યમાંથી લઈ આવી અને ગોંધી રાખવામાં આવતા હતા ને ત્યાં તેમની પાસે ઇમિટેશનના બિઝનેસની અંદર બાળમજૂરી છે તે કરવામાં આવતી હતી. સમગ્ર મામલાને લઈને અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. અન્ય કેટલા બાળકો છે, અલગ અલગ કયા વિસ્તારોમાંથી આવે છે, કઈ રીતના અહીંયા લઈ આવવામાં આવ્યા હતા અને કઈ રીતના તેમની પાસે બાળમજૂરી કરાવવામાં આવતી હતી, તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ માત્ર રાજકોટ શહેર પૂરતું સીમિત છે કે અન્ય શહેરો કે રાજ્યોની અંદર પણ આ પ્રકારે ટ્રાફિકિંગની કામગીરી કરવામાં આવતી હતી. જે સગીરો છે તેમની પાસે આ રીતના કામ કરાવવામાં આવતું હતું તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન કિશોર બાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.